દાવાઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી ખેડૂતોને હેરાન ન કરવા પ્રાંત અધિકારીએ આપ્યો આદેશ। વન સમિતિના વિરોધ છતાં પુરાવાઓ ગ્રાહ્ય રાખી ખેડૂતોને ન્યાય અપાવવાની ઉઠી માંગ। ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ખેડૂતોનો નિર્ણય અડગ। અમદાવાદના ધોળકામાં પ્રદૂષિત પાણીનો કહેર। 4 ગામમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગંભીર પરિસ્થિતિ। દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટું નુકસાન। રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરોમાં જ શરૂ કર્યું અચોક્કસ મુદતનું આંદોલન। દૂષિત પાણીને કારણે પીવાના અને સિંચાઈના બોર સંપૂર્ણ બગડી ગયા। નુકસાન થતા ખેડૂતો આકરા પાણીએ જીવલેણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ। પ્રદૂષિત પાણીના કારણે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ હોવાની ફરિયાદ। બેટાવાડા ગામમાં દૂષિત પાણીને લીધે કેન્સરથી 21 લોકોના મોત થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। કેમિકલયુક્ત પાણીથી 90% જેટલી ખેતી લાયક જમીન બની ગઈ બિન ઉપજાઉ। જમીનની ફળદ્રુપતા ઘટવાથી ખેડૂતોની આજીવિકા સામે ઊભો થયો પ્રશ્ન। ધોળકાના પાલડી, ત્રાસદ, નેસડા અને આબારેલી ગામમાં પણ કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યા। દૂષિત પાણીના કારણે ગ્રામજનોના આરોગ્ય અને ખેતીની ઉપજ પર વિપરીત અસર પડી। દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ। મહેસાણા તાલુકાના સામેત્રામાં લાખોના ખર્ચે બનેલી પોલીસ આઉટપોસ્ટ છેલ્લા 5 વર્ષથી બંધ। ઉદ્ઘાટન બાદ થોડા સમયમાં જ લાગી ગયા તાળા। કાયમી પોલીસ કર્મચારી ન હોવાથી 8 થી 10 ગામના લોકોને પોલીસ સેવા માટે પરેશાની। વલસાડના વશિયરમાં વિવાદિત પુલની તપાસની માંગ સાથે 10 દિવસથી ધરણા પર બેઠેલા યુવકોએ કર્યા પારણા। યુથ કોંગ્રેસના કાર્યકર્તા રાહિલ શેખ અને મિત દેસાઈએ ભૂખ હડતાળ સમેટી। વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સમજાવ્યા બાદ કર્યા પારણા। ખાદ્ય તેલ બાદ હવે ખાંડમાં તેજીનો તરખાટ। રાજકોટમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા। એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો। 35 રૂપિયા કિલોએ મળતી ખાંડના ભાવ 75 રૂપિયાએ પહોંચતા ગ્રાહકોને ફટકો। ઉપરથી ભાવ વધારો આવતા ખાંડના ભાવ વધ્યા હોવાનો વેપારીનો દાવો। વરસાદ ખેંચાવાનું પણ એક કારણ। ભાવમાં મોટા ઘટાડાની શક્યતા હાલ નહીવત। રાજકોટમાં રોજ 750 ટન ખાંડનો વપરાશ। રાજકોટમાં 1 તારીખથી હોટલ્સ પર ચાની ચુસ્કી થશે મોંઘી। ખાંડના ભાવ વધતા ચાના ભાવમાં વધારો। 20ની આખી ચા હવે 30 અને 10ની અડધી ચા 15 રૂપિયામાં મળશે। રાજકોટમાં 2500 જેટલી ચાની હોટલો પર અસર। ખાંડના ભાવ વધારાની સીધી અસર ચાની કેટલીઓ પર। ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો ખર્ચ વધ્યો। ચાના વેપારીઓનો ભાવ વધારવાની કરી રહ્યા છે વિચારણા। ગેસ, ચા, ખાંડના ભાવ વધતા ચાનો કપ થશે મોંઘો। અમદાવાદમાં ખાંડનો કિલોનો ભાવ 60 થી 75 રૂપિયા। ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો વધ્યો ખર્ચ। ગેસ સિલિન્ડરની અછત સમયે પણ ચાના ભાવમાં થયો હતો વધારો। ભાવ વધારાની સામાન્ય ગ્રાહકોના બજેટ પર થશે સીધી અસર। અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક ડામ। ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી બાદ કઠોળ પણ મોંઘા થયા। દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધીનો વધારો। દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં વધારો। રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવારમાં મીઠાઈનો સ્વાદ બનશે મોંઘો। તહેવાર ટાણી મીઠાઈના ભાવમાં વધારો। રો મટીરિયલ સહિત મીઠાઈ 5% મોંઘી થઈ। અમદાવાદમાં મીઠાઈના વેપારીઓ કાચા માલના વધતા ભાવના કારણે ચિંતામાં। ખાંડ, દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામના ભાવ વધતા કેટલીક મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો। તહેવારોમાં ગ્રાહકોના બજેટ પર પડી શકે ભાવ વધારાની અસર। ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ મટીરિયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં પણ વધારો। જૂના ભાવે મીઠાઈ વેચવી મુશ્કેલ બની રહી હોવાનો વેપારીઓનો દાવો। ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ કરાઈ। તહેવાર ટાણે મોંઘવારીનો વધુ એક માર। રાજકોટમાં સિંગતેલના ભાવમાં 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો। કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો। ગૃહિણીઓના બજેટ ખોરવાયા। સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 3000 પર। કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2850 થયો। 50 રૂપિયાના વધારા સાથે સનફ્લાવર તેલનો ભાવ 2600 આસપાસ પહોંચ્યો। તહેવાર નજીક આવતા જ તેલના ભાવ વધ્યા।